તે કોઈ સૌમ્યાના મેસેજ કર્યો છે આઈ લવ યુ આજ તો આઈ મિસ યુ પણ કીધું છે. હા હું તો એની જોડે કોફી ડેટ પર બી જવાનો છું. કોણ છે સૌમ્યા? છાણી બને છે. તારું જ ફેક અકાઉન્ટ છે. મારું કોઈ ફેક અકાઉન્ટ નથી. હું તો જો પહેલી વાર રહું છું વાત કરે. તારું જ ફેક અકાઉન્ટ મને ખબર છે એટલે જ તો મેં આ બધા મેસેજ કર્યા એટલે તો તારી ફેવરિટ જગ્યા પર કોફી ડેટ પર લઈ જવું જોઈએ. યાર કી વાતો કરે છે. યુવરાજ તારા સમ મારું કોઈ જ ફેક અકાઉન્ટ નથી. તું મારા સમ ના ખાઈ શું ખાલી ખોટા? હા હું સાચે કહું છું મેં કોઈ ફેક અકાઉન્ટ નથી બનાવ્યું. ખરેખર? હા તો મેં કોને મેસેજ કરી નાખ્યો? શિટ યાર વિધિ, બધું તારા કારણે થયું જાવ. તારી આદત હોય છે કે મને ફેક અકાઉન્ટ બનાવીને એમાંથી મેસેજો કરીને પ્રેન્ક કરવાની. તારા કારણે મેં કોક બીજીને યાર આઈ લવ યુ કે કેવું પાપ કરાવી દીધું તે મારી જોડે યાર વિધિ. હશે છોડ કઈ વાંધો નહીં. શું હશે તે પાપ કર્યો? મારી વાઈફ હોવા છતાં મેં કોક બીજીને આઈ લવ યુ ને મેસેજ કર્યો. લડવાની જરૂર નથી. It's okay. શું ઓકે? તારા માટે ઓકે, મારા માટે નથી ઓકે. કોકને આઈ લવ યુ કહ્યો છે મેસેજ. બીજી વખત આવું કઈ થાય ને તો પહેલા તું મને પૂછી લેજે પછી મેસેજ કરજે. તો યાર વિધિ હું ડિલીટ કરી નાખું છું અકાઉન્ટ અત્યારે જ. ના અકાઉન્ટ ડિલીટ કરવાની જરૂર નથી. ખાલી એને બ્લોક કરી દે. બ્લોક કરી દઉં છું એને. યાર તું પ્લીઝ આવું ફેક અકાઉન્ટ બનાવવાનું બંધ કર. મને આ તારી આદતના કારણે આવું થાય છે. કરી દીધી મેં એને બ્લોક. ધ્યાન રાખજે. તું મને આવું બોલાઈશ નહીં થોડી વાર માટે. આખી ગિલ્ટી ફીલ કરાવી દીધી તે મને યાર. मौत को छू के टक से वापस आ सकता है. हरामी हूँ. कैरेक्टर ढीला है.